નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા અને આપની સાથે હું છું હંસિની। દિલ્હીમાં પાણીનું સંકટ દિવસે ને દિવસે વધુ ઘેરું બની રહ્યું છે। દિલ્હી સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર આજે સુનાવણી થઈ છે। આ અરજીમાં યમુનાના પાણી છોડવા અંગે હરિયાણા પાસેથી માર્ગદર્શિકા પણ મંગાવવામાં આવી છે। આ કેસની સુનાવણી જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને પીબી વાર્લેની બેન્ચે કરી હતી। અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને પૂછ્યું કે શું ટેન્કર માફિયાઓ સામે કોઈ પગલાં લેવામાં આવ્યા છે। એસસીએ એમ પણ કહ્યું કે જો તમે ટેન્કર માફિયાઓ સામે કોઈ પગલાં નથી લઈ રહ્યા તો અમે દિલ્હી પોલીસને તેમની સામે પગલાં લેવાનું કહીશું। ત્યારે વધુમાં સુપ્રીમ કોર્ટે કયા આદેશ કર્યા અને વધુમાં જળ સંકટ ક્યાં પહોંચ્યું છે તેના વિશે જોઈએ અમારા વિશેષ અહેવાલમાં। સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને પણ પૂછ્યું કે તેણે પાણીનો બગાડ રોકવા માટે શું પગલાં કર્યા છે। દિલ્હી સરકારના વકીલે એસસીને જણાવ્યું હતું કે તેઓ આ સંબંધમાં સોગંદનામું દાખલ કરશે કારણ કે મોટા પાયે જોડાણ તોડવાની સાથે પાણીનો બગાડ રોકવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે। એસસીએ આ કેસની સુનાવણી આવતીકાલ સુધી મુલતવીને રાખી છે। કોર્ટે કહ્યું કે આ કોર્ટ સમક્ષ ખોટા નિવેદનો કેમ આપવામાં આવ્યા તેવા અનેક સવાલો પૂછ્યા હતા। પાણી હિમાચલ પ્રદેશથી આવી રહ્યું છે તો પછી દિલ્હીમાં પાણી ક્યાં જાય છે તેવું પણ તેઓએ પૂછ્યું હતું। ટ્રેક્ટર માફિયાઓને કારણે આટલું બધું પાણી વહી રહ્યું છે, તમે આમાં શું પગલાં લીધા? દિલ્હી જળ સંકટ વિશે મીડિયાના અહેવાલો અથવા તો કવરેજને ટાંકીને સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે લોકો ચિંતિત છે। અમે તમામ ન્યૂઝ ચેનલ પર આ જોઈ રહ્યા છીએ। જો ઉનાળામાં પાણીની અછત વારંવારની સમસ્યા હોય તો પાણીના બગાડને નિયંત્રિત કરવા માટે તમે કયા પગલાં લીધા છે? વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, અમે ઉકેલ શોધવા માટે અહીં છીએ। કૃપા કરીને હિમાચલ પ્રદેશની એફિડેવિટ અને દિલ્હી સરકાર દ્વારા દાખલ કરાયેલી સ્ટેટસ રિપોર્ટ જુઓ। આ બાબત પર કોર્ટે કહ્યું કે સચિવ એફિડેવિટ કેમ દાખલ નથી કરી રહ્યા તેવા અનેક સવાલો પૂછ્યા હતા। મંત્રી આ એફિડેવિટ કેમ દાખલ નથી કરી રહ્યા તેવો પણ એક સવાલ પૂછ્યો હતો। હિમાચલ કહે છે કે તેઓ પહેલેથી જ વધારાનું પાણી છોડી ચૂક્યા છે। હવે હિમાચલ કહે છે કે તેમની પાસે વધારાનું પાણી કેમ નથી? હિમાચલમાંથી પાણી આવે છે અને દિલ્હીમાં ક્યાં જાય છે તેવા અનેક સવાલો ઊભા થાય છે કારણ કે આ જળ સંકટના કારણે અનેક લોકો હેરાન થઈ રહ્યા છે। તેવામાં હિમાચલમાંથી પાણી છોડાઈ ગયું, વધારાનું પાણી અપાઈ ગયું તો દિલ્હીમાં પાણી ક્યાં ગયું તે મોટો સવાલ ઊભો થાય છે। દિલ્હી બીજેપી અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળ દિલ્હી પોલીસ કમિશનરને મળ્યું હતું। પ્રતિનિધિ મંડળે દિલ્હીના પાણીના ટેન્કર માફિયાઓ વિશે પોલીસને ફરિયાદ કરી અને તપાસની માંગ કરી હતી। ત્યારે આવી માંગ અનેક લોકો કરી રહ્યા છે કે દિલ્હીમાં જે પાણી આવી રહ્યું છે બહારથી વધારાનું પાણી, તે છતાં પણ દિલ્હીના લોકોને પાણી માટે વલખા કેમ મારવા પડે છે? દિલ્હીમાં ગયા વર્ષે આવેલા પૂરમાંથી બોધપાઠ લઈને દિલ્હી સરકારે આ વખતે ચોમાસા પહેલા જ તૈયારીઓ શરૂ કરી દીધી છે। મંગળવારે દિલ્હી સરકારના પૂર નિયંત્રણ વિભાગના મંત્રી સૌરભ ભારદ્વાજે પણ યમુનાપુર વિસ્તારની મુલાકાત લીધી હતી। આ દરમિયાન તેમણે કહ્યું કે સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગે સંપૂર્ણ તૈયારીઓ કરી છે જેથી દિલ્હીમાં યમુનાનું પૂર ન આવે અને યમુનાનું પાણીઓ રસ્તા ઉપર ન આવે। આ વખતે યમુનામાં પૂર નહીં આવે તેવું પણ સૌરભ ભારદ્વાજ દ્વારા કહેવામાં આવ્યું છે। દિલ્હીમાં આવેલા છેલ્લા પૂરમાંથી બોધપાઠ લઈને સરકાર ચોમાસાના આગમન પહેલા જ તૈયાર થઈ ગયું છે અને સતર્ક બની ગયું છે અને તેને લઈને જ તેઓ દ્વારા મુલાકાત કરવામાં આવી રહી છે। મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું છે કે આ વખતે યમુનામાં પૂર ન આવે તે માટે છેલ્લા 3 મહિનાથી કામ ચાલી રહ્યું છે। ગત વખતે જે દરવાજા ન ખોલવાના કારણે પૂરના કારણે વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી તે દરવાજા હવે ખોલી દેવાયા છે અને 3 મહિનાથી મોટા મશીનોની મદદથી પાયલટ કટનું કામ ચાલી રહ્યું છે। ત્યારે જે ગત વખતે ચોમાસામાં પૂર આવ્યું હતું તેવી વિકટ પરિસ્થિતિનું બીજી વખત પુનરાવર્તન ન થાય તેના માટે દિલ્હી સરકાર પહેલેથી જ જાગી ગઈ છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું અને પાછલા 3 મહિનાથી જ આના ઉપર કામ થઈ રહ્યું છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। વર્ષોથી એકઠા થયેલા કંપની વચ્ચોવચ્ચ ચેનલો એવી રીતે બનાવવામાં આવી છે કે હરિયાણામાંથી પાણી આવવાની સાથે જ આ બધો કાપ ધોવાઈ જશે અને યમુનાના પાણીને બહાર નીકળવા માટે પૂરતી જગ્યા મળશે। સૌરભ ભારદ્વાજે સૂચના આપી હતી કે સિંચાઈ અને પૂર નિયંત્રણ મંત્રી સૌરભ ભારદ્વાજે પોતપોતાના મંત્રાલયો અને અધિકારીઓને સૂચના જારી કરી છે કે દિલ્હીના 70 વિધાનસભા મત વિસ્તારોમાં જ્યાં પણ તેમના દ્વારા અસ્થાયી અને કાયમી પંપ લગાવવામાં આવ્યા છે તે પંપ
પંપના સ્થાનોની યાદી અને તે પંપના નામ, પાણી પુરવઠાના સંચાલન કરતા અધિકારીઓના નામ અને ફોન નંબરની યાદી તૈયાર કરીને વિધાનસભાના ધારાસભ્યને આપવા જોઈએ, જેથી ચોમાસા દરમિયાન ક્યાંય પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાય તો સ્થાનિક ધારાસભ્ય સાથે વાત કરી શકે. સંબંધિત અધિકારીએ તે સમસ્યાનું તાત્કાલિક અસરથી નિરાકરણ લાવી શકે અને આનાથી સામાન્ય લોકોને પણ સુવિધા મળે. ત્યારે એક તરફ દિલ્હીમાં જળસંકટ ચાલી રહ્યું છે, તેવામાં જે આ મંત્રાલય છે તેઓ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે જે તે કંપનીના પંપ લગાવવામાં આવ્યા છે અથવા તો જેનું ત્યાં ગટર લાઇન છે અથવા તો પાઇપ લાઇન છે તેમાં પણ કોઈ મુસીબત અથવા તો સંકટ ના આવે એના માટે થઈને પહેલેથી જ ત્યાંના અધિકારીઓના નામ વિધાનસભામાં જાહેર કરી દેવામાં આવે, જેથી કરીને કોઈ પણ જગ્યાએ પૂર આવવાને કારણે પાણી ભરાય તો તેઓ તરત જ તેનો સંપર્ક કરી શકે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે દિલ્હીમાં પૂરના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. જુલાઈના અંતમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને હરિયાણાના હથની કુંડ બેરેજમાં પાણી છોડવાને કારણે યમુનાનું જળસ્તર એકાએક વધી ગયું હતું. તેના કારણે પણ તેઓ દ્વારા અત્યારે હાલ આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ત્યારે સવાલ મોટો એ જ ઊભો થાય છે કે દિલ્હીમાં પાણી હોવા છતાં લોકોને પાણી માટે વલખા કેમ મારવા પડે છે? દિલ્હીમાં એકાએક પાણી આવી રહ્યું છે, હિમાચલથી પાણી છોડવામાં આવ્યું છે, તેની સાથે જ ટ્રેક્ટરો પણ પાણીમાં આવે છે, પરંતુ તે છતાં પણ દિલ્હીના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. ઘણા બધા વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા છે. તેમાં જોઈ શકાય છે કે લોકો ટ્રેક્ટર ઉપર ચડીને પાણી લઈ રહ્યા છે અને પાણી માટે ઝઘડી રહ્યા છે અને પોતાના પાણીને કેવી રીતે મેળવવું તેના માટે તેઓ ટ્રેક્ટર ઉપર ચડી જાય છે. ત્યારે દિલ્હીના લોકોને કેમ પાણી માટે વલખા મારવા પડે છે તેવા અનેક સવાલો ઊભા થાય છે અને એસસી દ્વારા એટલે કે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ જ સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે જ્યારે હિમાચલ દ્વારા તમને વધારાનું પાણી આપવામાં આવ્યું છે ત્યારે એ પાણી ક્યાં જાય છે, અને તેમને એ પણ પૂછ્યું કે આના માટે તમે કયા પગલાં લીધા છે તેવા અનેક સવાલો તેમને પૂછ્યા હતા. જ્યારે ન્યૂઝ ચેનલ અથવા તો કોઈ પણ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે ત્યારે તેમાં દિલ્હીના જળસંકટ વિશે જરૂરથી વાત કરવામાં આવે છે. તેના માટે થઈને એસસી એટલે કે સુપ્રીમ કોર્ટે પણ તેમને સજાગ કર્યા હતા અને પૂછ્યું હતું કે આના માટે નિયંત્રણ માટે કોઈ પગલાં લેવાયા છે કે કેમ, અથવા તો જે ટ્રેક્ટર માફિયાઓ છે તેના માટે કેટલું પાણી વહી જાય છે તેના માટે તેઓએ શું પગલાં લીધા છે તેવા અનેક સવાલો પૂછ્યા હતા.